કપડવંજ ટાઉન પોલીસે 6 જેટલા છેતરપિંડીના ગુનાઓમાં 8 વર્ષથી ફરાર રીઢા મહિલા આરોપીને ઝડપી પાડી અર્બુદા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના નામે લોભામણી જાહેરાતો થકી ઊંચા વ્યાજની લાલચો આપી રોકાણકારોને ફસાવી ઊંચા પદ તેમજ છેતરપિંડી કરનાર મહિલા આરોપીને ઝડપી મૂળ આબુ રોડ રાજસ્થાનની મહિલા આરોપી નિશા અગ્રવાલને અમદાવાદથી ઝડપી પાડી। બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ કપડવંજ। માનનીય ડીજીપી સાહેબ દ્વારા જે લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓ છે એને પકડી અને એનું દર મહિને સાહેબ દ્વારા રિવ્યુ લેવામાં આવે છે। એટલા માટે અમારી એલસીબી અને તમામ લોકલ પોલીસને આ બાબતે સતત એક્ટિવ રાખવામાં આવે છે। આ બાબતે કપડવંજ ટાઉન પોલીસે છેલ્લા ઘણા સમયથી ખૂબ સારી કામગીરી કરી રહી છે અને એવી જ આ એક કામગીરી છે જેની અંદર 2017થી નાસ્તા ફરતા આરોપી તરીકે જે નિશાબેન અગ્રવાલ છે એમને પકડી લેવામાં આવેલા છે। એમને અર્બુદા ક્રેડિટ સોસાયટી નામથી એમની જે આખી એક ગેંગ હતી એ લોકો અલગ અલગ નાગરિકોને લોભામણી જાહેરાતો આપી બેંક કરતાં પણ વધુ વ્યાજોની લોભામણી સ્કીમો આપી અને ઘણા બધા લોકોનું આવું નાણાકીય મોટું ફ્રોડ કરેલું। આ બાબતમાં કપડવંજ ટાઉનમાં જે ગુનો દાખલ થયેલો IPC 406, 409 અને GPID એક્ટ મુજબ અને આ જે બેન છે નિશાબેન અગ્રવાલ એની વિરુદ્ધમાં ગુજરાતમાં 21 જેટલા ગુના દાખલ થયેલા, એમાં 6 જેટલી જગ્યાએ પકડવાના બાકી હતા અને અમારી ટીમ ઘણા ટાઈમથી એમની વોચમાં હતી અને માહિતી મળી આવતા એમને પકડી અને નામદાર જે GPID કોર્ટ છે એમાં એમને રજૂ કરવામાં આવનાર છે અને અન્ય જે પોલીસ સ્ટેશનમાં પકડવાના બાકી છે એ પોલીસ સ્ટેશનને પણ અમે જાણ કરી રહ્યા છીએ।